સ્વાધ્યાયન પોથી ધોરણ 8 ભાગ 7 7મો ભાગ છે. એમાં પહેલું ચેપ્ટર છે સામાજિક વિજ્ઞાનનું. નંબર છે 13 માનવ સંસાધન. એનું અહીંયા સોલ્યુશન તમને આપેલું છે. પ્રશ્ન 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા રાજ્યોને તેમના વસ્તીના પ્રમાણમાં વધુથી ઓછા મુજબ ક્રમમાં ગોઠવો. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ ને બિહાર છે. તો પેલા ઉત્તર પ્રદેશ, પછી મહારાષ્ટ્ર, પછી બિહાર અને પશ્ચિમ બંગાળ આવશે, એટલે બી જવાબ આવશે. ત્યાર પછી ભારતના કયા પ્રદેશમાં વસ્તી ગીચતા જોવા મળતી નથી? તો રાજસ્થાનના રણ પ્રદેશમાં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, સુંઢિયા ગામમાં 7 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ 8,000 છે, તેમાંથી 6,400 વ્યક્તિ સાક્ષર છે, તો સાક્ષરતા દર શું થશે? તો 80% થશે. આગળ આપણે સાક્ષરતા દરનું સૂત્ર પણ જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 4 છે, વર્ષ 2011માં ભારતનો સાક્ષરતા દર 74.04% હતો, તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હોય? તો 100માંથી બાદ કરીએ એટલે 25.96% થશે. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે? તો માનવ સંસાધન પર. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? ચંડીગઢ છે. ભારતમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કેરળ અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? હરિયાણા છે. જવાબ આવશે એ. નીચેનામાંથી કયું પરિબળ વસ્તીની વિતરણ પર અસર કરતું નથી? તો રાજકીય અસર કરતું નથી. ત્યાર પછી નીચે આપેલ વિસ્તારને તેની યોગ્ય વસ્તી ગીચતાની વિગતો સાથે જોડો. તેમાં જવાબ આવશે બી. ત્યાર પછી નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે સી, રશિયા, યુએસ, કેનેડા અને ચીન. વસ્તી ગીચતા માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી? તો રણ વિસ્તારમાં વધુ વસ્તી હોય નહીં, એ બંધ બેસતું નથી. વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10%માં વસવાટ કરે છે, એ સાચું છે. વર્ષ 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 919 હતી, તો ખોટું છે. ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, સાચી વાત છે, સાચું છે. ક્ષેત્રફળની રીતે રાજસ્થાની ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પરંતુ દેશની માત્ર 5.66% વસ્તી ત્યાં વસવાટ કરે છે. ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ આ બંને છે ગીચ વસવાટના ક્ષેત્રો છે, ખોટી વાત છે. ત્યાર પછી જોડકા છે. ત્યાર પછી ખાલી જગ્યાઓ આપી છે. ત્યાર પછી પ્રશ્ન 4, આમાં નીચેના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તમે ગામ મુજબ લખી શકો તમારા ગામ પ્રમાણે. ત્યાર પછી પ્રશ્ન 4 બી છે, એમાં ટૂંકમાં જવાબ આપવાના છે. અહીંયા સૂત્ર તમે ખાસ યાદ રાખજો, ગુણ્યા અહીંયા 1000 આવશે. સોરી, અહીંયા 1000 નહીં આવે. ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન 5માં પારિભાષિક શબ્દોની સમજૂતી અહીં આપી છે. પછી ટૂંક નોંધ છે પ્રશ્ન 6માં. સૂચના મુજબ પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા તમારા ગામને અનુલક્ષીને તમે
જિલ્લાને અનુલક્ષીને તમે લખી શકો છો. ત્યાર પછી ભારતના રેખાંકિત નકશામાં અહીંયા તમને જે 8 પ્રશ્નો આપ્યા છે એને આધારિત રંગ પૂરવાના છે. અંગ્રેજીમાં આપેલા છે. ત્યાર પછી અહીંયા દુનિયાના નકશામાં તમારે પર્વતીય પ્રદેશ એન્ડીઝ, આલ્પ્સ અને હિમાલય પર્વતમાળા બતાવવાની છે. પછી રશિયાનો ધ્રુવ પ્રદેશ બતાવવાનો છે. અહીંયા તમને આપેલું છે બધું.